હોળી ધૂળેટીના તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાએ સમગ્ર શહેરમાં સપાટો બોલાવ્યો છે। તેલમાં વાનગી બનાવતા વેપારીઓને ત્યાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે। મહાનગરપાલિકાની ટીમે જાત તપાસ બાદ અખાદ્ય વસ્તુના જથ્થાનો નાશ કર્યો છે। વડોદરા શહેરના મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર આરોગ્ય વિભાગની 4 ટીમો બનાવીને શહેરના રાવપુરા, ટાવર, નવા બજાર, એમજી રોડ સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ કર્યું, જેમાં વારંવાર એક જ તેલમાંથી ફરસાણ સહિતની સામગ્રીઓ બનાવતી હોતી લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હતા, જેના પગલે ટીમે વિવિધ ગલ્લા, દુકાનો, રેસ્ટોરન્ટ સપાટો બોલાવી દીધો હતો। રાવપુરા ટાવર વિસ્તારમાં કોર્પોરેશનની ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા જે એકના એક તેલનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે તેના ટીપીસી ચેક કરીને જેના ટીપીસી 25 કરતાં વધારે હતા તેનો સ્થળ પર નાશ કરવામાં આવેલો છે અને જે દુકાનોવાળા પાસે લાયસન્સ રજિસ્ટ્રેશન હતા નહીં તેની દુકાનો હાલ પૂરતી બંધ કરાવવામાં આવી છે અને તેમને લાયસન્સ મેળવી લેવા માટે સૂચના આપવામાં આવી છે। કેટલી દુકાનો હાલ 5-6 દુકાનો પર ચેકિંગ કરવામાં આવ્યું છે, જેના પણ ટીપીસી વધારે હતા તેના તેલનો નાશ કરવામાં આવેલો છે અને જેના લાયસન્સ રજિસ્ટ્રેશન હતા નહીં તેની દુકાનો હાલ પૂરતી બંધ કરાવવામાં આવી છે। વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।